ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ બદલાશે, પરંતુ હવે સાથે સાથે શહેર પ્રમુખ પણ બદલાશે અને સુરતની અંદર શહેર પ્રમુખ કોણ બનશે એના નામની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। નમસ્કાર। ભાજપની અંદર અત્યારે એ વાતની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ બદલાશે, પરંતુ હવે સાથે સાથે શહેર પ્રમુખ પણ બદલાશે અને સુરતની અંદર શહેર પ્રમુખ કોણ બનશે એના નામની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને બધા નેતાઓનું માનવું એમ છે કે જ્યારે 14 જાન્યુઆરી પછી કમૂરતા પૂરા થશે ત્યાં સુધીમાં અથવા એ પહેલાં પણ સુરત શહેર ભાજપના પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે અને બીજા શહેરોના જે ભાજપ પ્રમુખ છે એના પણ નામ જાહેર થઈ શકે છે। હવે સુરત ભાજપમાં અત્યાર સુધી એક નામ ચર્ચામાં નહોતું, પરંતુ એક નામ અચાનક ચર્ચામાં આવી ગયું છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ છે અને ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે હવે આખું જે ભાજપનું સંગઠન માળખું છે એ બદલાવવાનું છે અને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે થોડા સમય પહેલાં મીડિયા સાથેની વાતમાં એવું કીધેલું હતું કે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, વોર્ડ લેવલે બધા જે પ્રમુખો છે એ નવા એકદમ લોકશાહીની રીતે આ વખતે ભાજપનું સંગઠન બનવાનું છે અને એ રીતના શહેર ભાજપ શહેરના લોકો મતલબ શહેર પ્રમુખ, વોર્ડ પ્રમુખ, તાલુકા એ બધાના સેન્સ લઈને પ્રદેશ પ્રમુખ બનશે અને નવા જે પ્રમુખો છે એની પણ કવાયત ચાલુ થઈ ગઈ છે અને બધાના ફોર્મ બી અત્યારે ભરવામાં આવી રહ્યા છે। આ વચ્ચે એક ચર્ચા એવી ચાલી હતી કે અમદાવાદ અને સુરતની અંદર કદાચ 2 વોર્ડ પ્રમુખ બનાવવામાં આવી શકે, કારણ કે બંને શહેરોનો વિસ્તાર અને સંખ્યા મોટી થઈ ગઈ છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે એ વિચાર અત્યારે ભાજપે માંડવા રાખ્યો છે। હવે સુરતની વાત કરીએ કે સુરત શહેર ભાજપના પ્રમુખ છે એ હવે થોડા સમયમાં બદલાશે, કારણ કે જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાશે તો એની સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ પણ બદલાશે। તો અત્યાર સુધી જે નામો ચાલતા હતા એની અંદર એક નવા નામની ચર્ચા ચાલુ થઈ ગઈ છે, પણ એ પહેલાં હું તમારી સાથે એક પોલિટિક્સની સાથે સાથે વાત કરી લઉં કે સુરતની અંદર 2 ગ્રુપનું વધારે જોર છે। એક ગ્રુપ છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું અને બીજું ગ્રુપ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું। બધાને એવું જ લાગે કે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે છે, પરંતુ બંનેના અલગ અલગ ગ્રુપ ચાલે છે। હવે હર્ષ સંઘવીના ગ્રુપનું જે નામ આવે એ સી.આર. પાટીલ પસંદ નહીં કરે અને સી.આર. પાટીલના નામનું જે ગ્રુપનું નામ આવે એ હર્ષ સંઘવી ઇનકાર કરી શકે। અત્યારે અમને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે હર્ષ સંઘવીના ગ્રુપના મનાતા નીરવ શાહનું સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નામ ચાલી રહ્યું છે। અત્યાર સુધી સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે નીરવ શાહનું નામ ક્યારેય નહોતું સામે આવ્યું, પરંતુ અત્યારે અચાનક નીરવ શાહનું નામ સામે આવ્યું છે અને મૂળ સુરતના જે ભાજપના નેતાઓ છે, જે મોટા નેતાઓ ગણાય છે, એમણે નીરવ શાહના નામનું જોરશોરથી સજેશન કર્યું છે અને ઉપર લેવલે રજૂઆત પણ કરી છે કે મૂળ સુરતના જ કોઈને સુરત શહેર ભાજપ પ્રમુખ બનાવવા જોઈએ, કારણ કે અત્યારે મેયર છે એ પણ સૌરાષ્ટ્રના છે અને અત્યારે સુરત શહેર ભાજપના જે એક્ઝિસ્ટિંગ પ્રમુખ છે નિરંજન ઝાંઝમેરા એ પણ સૌરાષ્ટ્રના છે। અમને સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે ભાજપ આ વખતે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે કોઈ પાટીદારને બનાવવા માંગે છે, પરંતુ આનો સુરતના નેતાઓ જોરશોરથી વિરોધ કરી રહ્યા છે। હવે અમને કેટલાક ભાજપ નેતાઓ પાસેથી એ વાત પણ જાણવા મળી કે ભાજપની અંદર એવું હોય છે કે જે નેતાનું નામ ચાલે એનું પત્તું કાપવામાં આવે, તો સંભવતઃ એવું પણ બને કે જે
સુરતી નેતાઓ છે કે જે નીરવ શાહનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, એ કદાચ નીરવ શાહનું પત્તું પણ કાપવા માંગતા હોય તો એ ખબર નહીં પડે. પરંતુ નીરવ શાહ સુરતના એક બહુ જ જૂના અને ભાજપના નેતા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને જૈન સમાજનું એમને જબરદસ્ત સમર્થન છે અને તેઓ જૈન આચાર્યને લગતા કે બીજા જૈન સમાજને લગતા ઘણા બધા કાર્યક્રમોની અંદર એકદમ સક્રિય રહે છે. હવે થોડાક દિવસોમાં આપણને ખબર પડી જશે કે સુરત શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.